સો હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, તો તમારું સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં। તો હું આજે એક મસ્ત વિડીયો લઈને આવ્યો છું। તો આજે હું જવાનો છું ઘુમલી, અને એક મારો ભાઈ આવે છે અને એક મારો ભત્રીજો છે। તો અમે હમણાં નીકળીએ અહીંથી ગાડી લઈને, આપણે આયાબુજા લઈને જવાનું છે, અને હું તમને ત્યાં જઈને મળું કે શું છે શું નથી એ બધું તમને હું ત્યાં જઈને બતાવું। તો આપણે મળીએ થોડી વાર પછી, ને આગળ વિડીયોમાં જોજો શું થાય શું ન થાય। તો અમે નીકળી ગયા છીએ ઘુમલી તરફ, અને આ તમે વડલાનો શેપ જોઈ શકો છો, જાણે અમે ટનલમાંથી પસાર થતા હોઈએ। અને હું ડાયરેક્ટ પહોંચી ગયો ઘુમલી। તો આજે રજાનો દિવસ છે અને અહીંયા ઘણી બધી ટ્રાફિક છે। તો અમે પહોંચી ગયા નવલખે। તો આ નવલખો ઘણો બધો જૂનો છે। ઇતિહાસમાં સાંભળવા મળ્યું છે કે અહીંયા આ નવલખો 9 લાખ રૂપિયામાં બન્યો હતો, તે દિવસના 9 લાખ રૂપિયામાં બન્યો હતો। અને આ નાની નાની મૂર્તિઓ છે, હાથી છે, એ બધું તે સમયના કારીગરોએ હાથેથી બનાવેલું છે। તો જો આ જુઓ તમે, આ સિંહ અને આ બે હાથીઓ જુઓ તમે। તો તમે જોઈ શકો છો આ સરસ મજાનું વનવૃક્ષ છે, અને તેની એક્ઝેક્ટ બાજુમાં ગણપતિ દાદાનું મંદિર આવેલું છે। તો ચાલો હું તમને તેમના દર્શન કરાવું અને હું પણ કરી લઉં। ફાઇનલી ગાઈઝ, હવે આપણે જઈશું આશાપુરા માતાજીના દર્શન કરવા માટે, અને 775 પગથિયા છે તે સર કરીને આપણે જઈશું માતાજીના દર્શન કરવા। તો મિત્રો, હવે આપણે આશાપુરા માતાજીના દર્શન કરી રહ્યા છીએ, તો તમે પણ દર્શન કરી લો। તો મિત્રો, આજનો આપણો વિડીયો અહીં પૂરો થાય છે। જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, અને જેમ બને એમ વધુમાં વધુ શેર કરો। તો આપણે મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં। જય મા આશાપુરા।